જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણા સમય પછી એક કોઈ આઈપીઓની અંદર 50% રિટર્ન તમને જોવા મળતું હોય. ઘણી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે. રોજ 1 થી 2 કંપનીઓનું લિસ્ટિંગ તમને જોવા મળતું હોય છે. પણ જ્યારે 50% ઉપરનો ગેઇન થતો હોય એવું જોવા મળતું હોય, એ કંપનીને સ્ટડી કરવી જરૂરી છે. સાથે એ કંપનીને કે લાંબા ગાળા માટે આ કંપનીઓ માટે કેવું રહેશે, કંપની કયા ક્ષેત્રથી બિલોંગ કરે છે. તો આજના વિડીયોની અંદર એવા આ બધા જ ટોપિક ઉપર કે જે કંપનીના ખૂબ જ મહત્ત્વના ભાગ છે, કે જે આવનારા સમયની અંદર લોંગ ટર્મ માટે વિચારતા હોય આ કંપનીને, જે કંપની બહુ નાની નથી, બહુ મોટી નથી, મીડિયમ કક્ષાની કહી શકીએ. એક સ્મોલ કેપ શેર લિસ્ટેડ થાય એટલે સ્મોલ કેપ શેર રહેશે 3 થી 4 હજાર કરોડની માર્કેટ શેર ધરાવતું. એવી આ કંપનીને આપણે સ્ટડી પર્પઝ માટે ધ્યાનમાં લઈએ તો કંપનીનું નામ છે ટેમ્પસન્સ ઇન્સ્ટ્રુમેન્ટ આઈપીઓ, કે જે કંપની એક મોનોપોલી ટાઈપ બિઝનેસ કરતી, કે એના કોમ્પિટિટર બહુ ઘણા ઓછા છે આપણા માર્કેટની અંદર કે ભારતીય બજારની અંદર, અને સાથે બહોળો એવો બિઝનેસ વૈશ્વિક સ્તરે આ કંપની વધારતી રહે છે. કંપનીના મેઇન બિઝનેસ ઉપર જોઈએ તો કંપની કોન્ટેક્ટ અને નોન કોન્ટેક્ટ સેન્સર બનાવતી કંપની છે, કે જે આ સેન્સર છે મેઇનલી કે એ દરેક ક્ષેત્રની અંદર ઉપયોગમાં આવે છે. ખાલી સેન્સર બનાવતું એનાથી કામ પૂરું થતું નથી. તમને ચિત્રોમાં જોવા મળશે ને કે મિત્રો કે આ કંપની કયા કયા પ્રકારના પ્રોડક્ટ્સ બનાવે છે. તો આ કંપની ટેમ્પરેચર કેલિબ્રેટર કહેવાય છે, એ થર્મલ એન્જિનિયરિંગ સોલ્યુશન કે એની પર પ્રોવાઈડ કરે છે. થર્મોકપલ કહેવાય કે સ્પેશિયાલિસ્ટ કેબલ વાયરના આ કંપનીઓ સ્પેશિયાલિસ્ટ છે. લેબ અને પ્રોસેસના કુરન્સ કહેવાય છે, એથી પણ બનાવે છે આ કંપની. આ સિવાય ઇલેક્ટ્રિકલ હીટિંગને સોલ્યુશન પ્રોવાઈડ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ પણ આ કંપની બનાવે છે. આ સાથે નોન કોન્ટ્રાક્ટ અને કોન્ટ્રાક્ટ સોલ્યુશન પણ પ્રોવાઈડ કરતો મેઇન ધંધો આ કંપનીનો છે, કે જેની માર્કેટ છે 10.5% જેટલું માર્કેટ છે આ કંપનીનું ભારતની અંદર જોયેલું છે. કે આ જે કંપનીની બધી પ્રોડક્ટ્સ છે એ અલગ અલગ મોનોપોલી ટાઈપની પ્રોડક્ટ્સ એ દરેક ક્ષેત્રને માટે જરૂરી છે. કોઈ એક ક્ષેત્ર માટેની કે આ બહુ મોટી વસ્તુ અને સારી વસ્તુ આ કંપનીની લાગતી હોય તો એ છે. કારણ કે આ કંપનીની જે પ્રોડક્ટ્સ મેં આ જણાવી, તમને ચિત્રો જોયા, એ કંપનીની અંદર તમને જોવા મળતા હશે કે આ કંપનીના જે પ્રોડક્ટ્સ છે આ બધા ક્ષેત્રોને ઉપયોગી છે. એમાં ઈવી હોય કે ઈવી બેટરી બનાવતી કંપનીઓ હોય, સેમિકન્ડક્ટર ક્ષેત્રે હોય, ડેટા સેન્ટર હોય, આ સિવાય ઓઇલ એન્ડ ગેસમાં હોય, ડિફેન્સ એરોસ્પેસમાં હોય, આ સિવાય મેટલ, સ્ટીલ, ફાર્મા, આ સિવાય બીજા એમ કે આઈઓટી બેઝ વાયરલેસ સેન્સરમાં પણ આ કંપની પોતાની પ્રોડક્ટ્સનો ઉપયોગ થતો હોય છે. આ કંપનીનું માર્કેટ કેટલાક વિસ્તારમાં છે તો આ કંપનીનું 80થી 800થી વધારે એમ્પ્લોય છે આ કંપની પાસે, અને 80થી વધારે દેશો સાથે આ કંપની કામ કરી રહી છે. 15 જેટલા યુનિટ મેન્યુફેક્ચરિંગ યુનિટ આ કંપની પાસે છે. બહુ સારી વસ્તુ આ બધી અત્યારે તો આપણને લાગી રહી છે. પણ આ સિવાય આ કંપનીના કોમ્પિટિટર કેટલા છે, એની સામે એની સામે કોણ કોણ છે. તો આ કંપનીના કોમ્પિટિટર પ્રોપર મેઇનલી કંપનીના આરએસપી ફાઇલની અંદર જણાવ્યા મુજબ કોઈ છે નહીં કે જે માર્કેટની અંદર પણ લિસ્ટેડ હોય. પણ ઓપ્રોક્સલી કોઈ બીજી એવી કંપનીઓ બનાવી શકે એવું આ હોય તો એમાંની એબીબી ઇન્ડિયા છે, હનીવેલ ઓટોમેશન છે, સિમેન્સ ઇન્ડિયા છે, રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટ, આ સિવાય ડિફેન્સના વાયરિંગ ક્ષેત્રના પાર્ટ્સ બનાવતી એવી કંપની બીઈએલ સરકારી કંપની, કે આ કંપનીઓ એના કોમ્પિટિટર પણ થોડા એવા પાર્ટ્સની અંદર પણ બની શકે. હવે કંપનીના આ બિઝનેસ મોડલને સમજ્યો હોય કે આ ખરેખર આટલી બધી સારી વસ્તુ છે આ કંપનીની, તો નેગેટિવ ક્યાં પોઈન્ટ આપણે કહી શકીએ કે આ કંપનીને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. જો જે લોકો લાંબા ગાળા માટે વિચારતા, લિસ્ટિંગ એજ માટે જોતા હોય, તેને 50%નું પ્રીમિયમ સારું એવું જોવા મળેલું છે. એ ખરેખર આજનું પ્રીમિયમ કેટલું છે આપણા વિડીયોમાં ચર્ચા કરશું. પણ એના એક રિસ્ક પોઈન્ટ મારી દૃષ્ટિએ લાગતા હોય તો આ કંપનીના જે પ્રોડક્ટ્સ છે એ જે ચાઇનામાંથી જો ઇમ્પોર્ટ થવા મળશે કે થતા હશે, કે ચાઇનાના ઇમ્પોર્ટમાં એક મોટો કોમ્પિટિટર તરીકે સસ્તા મળતા ચાઇનીઝ પ્રોડક્ટ્સ આ કંપની માટે એક મોટું નેગેટિવ પણ સાબિત થઈ શકે. આ સિવાય જે રીતની ટેકનોલોજી ચેન્જ થતી જાય છે, કે જે પ્રકારના સેન્સર અત્યારે ઉપયોગ થતા હોય, તો આવનારા સમયની અંદર ટેકનોલોજીમાં બદલાવ થાય તો આ કંપનીને પોતાના પ્રોડક્ટ્સની અંદર પણ ફેરફાર કરવો પડે. એક આ ટેકનોલોજી બેઝનો પણ એક જોખમ લાગી રહ્યો છે. આ સિવાય બીજા કહીએ તો ઇન્ડસ્ટ્રીયલ જે રીતનું ટેકનોલોજીનો ચેન્જ થતો હોય તો કંપની કેપેક્સ નહીં કરે તો આ કંપનીની માટે એક જોખમ પણ રહી શકે. મોટા કસ્ટમર પાસેથી જ્યારે પણ મોટી કંપનીઓ પાસે જ્યારે ગ્લોબલી લેવલે બિઝનેસ થતો હોય ત્યારે એને એપ્રુવલમાં લોંગ ટર્મનો લાંબો સમય લાગે તો આ કંપની માટે એક જોખમ પણ લાગી શકે. બાકી બધા મોટાભાગના પોઝિટિવ પોઈન્ટ આ કંપનીના લાગી રહ્યા છે. નેગેટિવ એટલા બધા નેગેટિવ લાગી રહ્યા એવા પોઈન્ટ નથી. હવે આ કંપનીના આઈપીઓની સાઇઝ કેટલી છે, આઈપીઓની ડેટ કઈ છે, એની ઉપર પોઈન્ટ ઉપર આવીએ તો આઈપીઓની ડેટ છે 20
ઓગસ્ટથી શરૂ થશે અને 24 ઓગસ્ટ સુધી તમને ડેટ જોવા મળતી હશે કે 20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી તમે આ કંપનીના 3 દિવસ એટલે કે 4 દિવસ નથી મળતા પણ 20, 21 અને ગુરુ શુક્રવાર અને સોમવાર એટલે કે 24 તારીખ કે જે આઈપીઓમાં એપ્લાય કરવાનો છેલ્લો દિવસ હોય છે. આ સિવાય આ એલોટમેન્ટ ક્યારે જાહેર થશે તો 25 ઓગસ્ટ એટલે કે ટેન્ટેટિવ ડેટ આપણને જોવા મળશે બધી કે 25 ઓગસ્ટના રાત્રિના રોજ આપણને મોસ્ટલી આપણને જોવા મળે છે. તો રાત્રિના સમયગાળા દરમિયાન આપણને એલોટમેન્ટ મળ્યું છે કે નહીં ખબર પડશે. બીજે દિવસે આપણને 27 તારીખે રિફંડ મળશે અને લિસ્ટિંગ ડેટ આ 28 ઓગસ્ટ છે. ખાસ યાદ રાખજો, લિસ્ટિંગ ડેટના દિવસે પણ એક બહુ ગ્લોબલી મોટી ઇવેન્ટ છે કે જેની અસર આપણા બજાર ઉપર થવાની છે. આ પોઈન્ટ ઉપર આ વિડીયોમાં પણ આપણે વાત કરીશું. આ સિવાય એના ભાવની વાત કરીએ કે પ્રાઇસ પોઈન્ટ કેટલો છે 285થી 300 એટલે અપર પ્રાઇસ પોઈન્ટ ઉપર જ આઈપીઓ હંમેશા ભરવો જોઈએ એટલે કે 300 રૂપિયાના ભાવ ઉપર એપ્લાય કરજો મિત્રો અને 50 શેર જે 1 લોટ એટલે કે 15,000 રૂપિયાના પૂરા રોકાણ સાથે 1 લોટ એપ્લાય થશે. હાલમાં આ કંપનીની ઇસ્યુની સાઇઝ ઉપર વાત કરીએ તો ઇસ્યુ સાઇઝ 650 કરોડની ઇસ્યુની સાઇઝ છે. ફ્રેશ ઇસ્યુ 95 કરોડનો છે. ઓફર ફોર સેલ OFS 555 કરોડનો છે. મોટો એક પોઈન્ટ પણ એ છે કે કંપની પોતે OFS દ્વારા પણ મોટો સ્ટેક સેલ કરી રહી છે કે એનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થશે એનું પણ એક જાણવાનું પોઈન્ટ છે. આ સિવાય બીજી વસ્તુ એ કે આ કંપનીના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ જોયા પછી હાલમાં દરેક વ્યક્તિને કોઈ કે આનું લિસ્ટિંગ ગેઇન કેટલા પર્સન્ટેજની અંદર જોવા મળે એટલે કે GMP કેટલું ચાલી રહ્યું છે. હાલમાં 18 તારીખે જ્યારે હું વિડીયો રેકોર્ડ કર્યું છે ત્યારે આ કંપનીનું GMP છે એ 50% ઉપર એટલે 53%નું જોવા મળી રહ્યો છે. આ 158 રૂપિયા પર શેર એટલે કે 300 પ્લસ 158 એટલે કે 458 રૂપિયા માર્કેટની અંદર અત્યારે લિસ્ટ થાય તો આ ભાવથી આપણને લિસ્ટ થતી જોવા મળી શકે. કહેવાનો અર્થ એ છે કે લિસ્ટિંગ ગેઇન જોઈને કોઈ પણ કંપનીમાં એપ્લાય થતું નથી પણ હાલમાં સારું એવું GMP જોવા મળ્યું છે. 100% મિત્રો હું કહીશ કે આ એક મોનોપોલી બિઝનેસ પર સ્પેશિયલી કહી શકીએ. એની સાથે સામે કોઈ એવડા મોટા કોમ્પિટિટર નથી અને બીજું કે એક એવો ક્ષેત્રથી બિલોંગ કરે છે કે જે ક્ષેત્ર સેન્સરનો ઉપયોગ કે હીટર બનાવે છે ઇલેક્ટ્રિકલ આ જેવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ આવનારા ભવિષ્યના જે ક્ષેત્રો મોટા બનવાના છે EV છે, બેટરી છે, આ સિવાય સેમિકન્ડક્ટર છે, ડેટા સેન્ટર છે, AI ક્ષેત્રની અમુક ટેકનોલોજી બેઝ ઉપરના કામ આ બધા ક્ષેત્રની અંદર એના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થશે. લાંબા ગાળા માટે વિચારતા હોય તો ટાઇમસન્સ ઇન્સ્ટ્રુમેન્ટ મારી દ્રષ્ટિએ એક ઘણી એવી સારી કંપની બની શકે પણ એક સ્ટ્રેટજી એવી વાપરવી જોઈએ મિત્રો કે સારું એવું તમને જો એલોટમેન્ટ મળ્યું છે તો એક લિસ્ટિંગ ગેઇન જે આપતો હોય છે એ આપણે લઈ લેવો જોઈએ. જ્યારે પણ એક સારા ભાવની અંદર તમને જોવા મળતો હોય લિસ્ટિંગ ગેઇન તો એ લઈ લેવો જોઈએ. જો તમને ફરી એક વખત તક મળતી હોય આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાની કારણ કે આવનારા સમયની અંદર આ કંપનીના રિઝલ્ટ કેવા રહે છે આ બધું પણ ચેક કરવું જરૂરી છે કે ડાયરેક્ટલી આપણે એકાદ બે કંપનીઓને સીધી પોર્ટફોલિયોમાં રાખવી ન જોઈએ. આ બંને વસ્તુ મારી દ્રષ્ટિએ છે. લાંબા ગાળા માટે વિચારતા હોય કે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તો આ કંપનીને વોચલિસ્ટમાં રાખી દો. જ્યારે કોઈ પણ તક મળે રિઝલ્ટ નબળા આવે કોઈ પણ કારણોસર કંપનીના ઘટાડો જોવા મળે ત્યારે 100% કંપનીને મારી દ્રષ્ટિએ રાખવી જોઈએ. અત્યારે લિસ્ટિંગ ગેઇન અને એપ્લાય માટે 100% બધા જ જેટલા ડિમેટ એકાઉન્ટ છે એની અંદર એપ્લાય કરવું જ જોઈએ. હવે આવી લિસ્ટિંગ ડેટની એક મુખ્ય આપણે વાત થઈ એ પોઈન્ટ ઉપર કે જ્યારે આ કંપનીનું 28 ઓગસ્ટના દિવસે લિસ્ટિંગ છે તે એ દિવસે એક ગ્લોબલ ઇવેન્ટ MPCની બેઠક આપણને જોવા મળવાની છે. એ ડેટ 27, 28 અને 29 છે. એટલે 28 તારીખના દિવસે માર્કેટ આપણું અપડાઉન જે કાંઈ એના MPCની બેઠકનું આઉટકમ જોવા મળશે એના ઉપર પ્રાઇસિંગ કરતું જોવા મળી શકે. 29 તારીખે આપણને કે રીતે જોવા મળવાનું છે કે 30 તારીખે આપણને અપડેટ જોવા મળવાનું પણ એનું પ્રાઇસિંગ આપણને માર્કેટની અંદર પણ જોવા મળી શકે. આ ડેટ MPCની બેઠકનું છે પોલિસી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. ટેમ્સન્સ ઇન્સ્ટ્રુમેન્ટ અમારી દ્રષ્ટિએ કંપનીની અંદર એપ્લાય કરવી જ જોઈએ મિત્રો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.